ને આપણે બધા તો પાછા સરદારના વંશજો કહેવાઈએ, એટલે ક્યારેક મગજ જતું રહે એ ખબર નહીં. એટલે હું મનસુખભાઈ બે એ ચિંતા કરતા હતા કે આપણે દરેકે દરેક સમાજમાંથી સારું સારું શીખવું જોઈએ. તો અમે કે ભાઈ હવે પાટીદાર સમાજ એક લેવલ ઉપર આવી ગયો છે, હવે શીખવાની જરૂર ક્યાંથી છે? જૈનોમાંથી. કે મગજ શાંત રહેવું જોઈએ હવે, નહીતર પાછું કેટલી પેઢી તમે જુઓ. પહેલા આપણને બધાને ખબર હોય કે આપણે ક્યાંક ફરવા જતા હોઈએ, પૈસાની તકલીફ અમને તો હતી, એટલે ક્યાંક ને ક્યાંક કોઈકની ઓળખાણ હોતા હોય તો ત્યાં આગળ કોનું હોય તો જૈનોનું હોય, જૈનોનું રહેવાનું હોય, સસ્તું હોય, એટલે એમાં ક્યાંક ચીઠી બીઠી મળી જાય તો આપણું કામ થઈ જાય. વર્ષોથી એ લોકોની પેઢીઓ ચાલે છે ને એ જ પ્રમાણે ચાલી રહી છે. એટલે હવે આપણા દીકરા દીકરીઓ ભણવામાં પણ એટલા હોશિયાર છે, સારું ભણી રહ્યા છે, દેશ અને દુનિયા ગ્લોબલ સુધીના આપણે પહોંચી ગયા છે. ફક્ત ને ફક્ત આપણે હવે એને મજબૂતીથી, જે વડાપ્રધાનશ્રીનો પણ સંકલ્પ છે કેટલા વર્ષોથી, જુઓ એમણે પણ આજે આખો દેશ, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ ને સૌનો પ્રયાસ, બધાનો પ્રયાસ હોય એની અંદર. કોઈક મહેનત કરતું હોય, કોઈક નાની મોટી મદદ કરતું હોય, કોઈ પૈસાથી મદદ કરતું હોય, પણ બધાની મહેનત અને મેરગ લાવે. એકલા પૈસાથી એ નથી થઈ જવાનું, પણ પૈસા મુખ્ય બન્યા છે, કારણ કે એ પ્રમાણેનું કામ થઈ રહ્યું છે લોકો માટે. શરૂઆત છે, એટલે પછી પાછું ચાલશે એની મેતે.